નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાનને ન્યાય અપાવવા માટે આજે ફરી મહુવા તાલુકામાં કોળી સમાજના સરપંચો એકત્ર થયા અને તેમની એક વિશાળ રેલી છે તે મામલતદાર કચેરી સુધી પહોંચી, જેમાં ન્યાય કોઈ પણ ભોગે જોઈએ છે ને આ મામલે જે કોળી સમાજના અમુક નેતાઓ મોઢું સંતાડી રહ્યા છે તે યાદ રાખી 2027 અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તે મામલે યુવાને આ વાત કહેતા હુંકાર ભર્યો છે અને શું કહ્યું છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને એક તરફ એસઆઈટી તપાસના ધમધમાટની શરૂઆત કરી રહી છે, બીજી તરફ કોળી સમાજની ધીરજ દિવસે ને દિવસે ખૂટી રહી છે। આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે ને મામલો છે તે બિચકતો જઈ રહ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને આજે કોળી સમાજના જે મહુવાના સરપંચો છે તેઓ દ્વારા એક જે વિશાળ રેલી છે તે કાઢવામાં આવી હતી, મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, ત્યારે કોળી સમાજના યુવા આગેવાનની ચીમકી સામે આવી છે। આ ઘટનાને લઈને તેઓ કહી રહ્યા છે કે કેટલાક કોળી સમાજના નેતાઓ આગેવાનો હજી પણ આ ઘટનામાં મૌન છે ને મોઢું સંતાડી રહ્યા છે, પણ એવા નેતાઓને હું કહેવા માગું છું કે હવે આમાં તમારે ખુલીને સામે આવવું પડશે, આમાં સ્ટેન્ડ લેવું પડશે ને આજે જે કોળી સમાજના યુવાનો જાગૃત થયા છે, એક થયા છે તે મુદ્દે કહેવું પડશે, નહીંતર આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે, 2027માં પણ ચૂંટણી છે। સાથે જ આટલું જ નહીં, આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં યુવા કહી રહ્યા છે કે અમે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને એક આહવાનની રાહ જોઈને બેઠા છે, એની વાટું બેઠા છે, નહીંતર આ કેસમાં કાયદો હાથમાં લેવો નથી। પહેલાં તો આ ચીમકી યુવાનની સામે આવી છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો કે અમારા આગેવાનો, આપણા સમાજના આગેવાનો કોઈ મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારે સમાજના કામ માટે એ તમને સીટ માથે બેહાડતા હોય છે। આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે। તમે કઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે, અને જો સમાજને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સૌરાષ્ટ્રની ચૂંટણી પણ આવી રહી છે, 2027માં પણ ચૂંટણી આવી રહી છે। કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે, હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો। અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા। હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે। અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે, અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ, મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી અધિક કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે। મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે, એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માંગે છે કે 15 દી મહિનો દી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ છે શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય। અમારે અમારો ન્યાય જોઈએ, અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ। ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી। અને આ ખાલી એડવર્ટાઇઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે, બરોબર? પણ અમારા દિગ્ગજો નેતાઓની વાટે છે, અમને એક હુકમના વાટે છે, બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવી। પણ અમને અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે। આપણે ન્યાય 100% મળશે, અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે, અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચોથી શરૂઆત કરી, અને હું સરપંચોનો આભાર માનું છું સાહેબ કે એને આ લડત, આ બીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપીએ, પછી રાજીનામું તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે ને બધા રાજીનામા આપી દઈશું। શું લેવા, ન્યાય નહીં મળે તો હવે આપણે શાંતિથી જે જવાનું છે, વિજયભાઈ છેલ્લી સૂચના આપી દે એ રીતે આપણો સમય થઈ ગયો છે। પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામ આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન, હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ મામલે કોળી સમાજના અન્ય એક જે આગેવાન છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર મામલાને લઈને તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે ને આમાં નક્કર પરિણામો નહીં મળે તો ઉગ્ર આંદોલનની તેમણે ચીમકી આપતા શું કહ્યું તે સાંભળો।
લોકોએ સમિતિએ આયોજન કરેલ તમામ ગામના સરપંચો કોળી સમાજના તમામ આગેવાનો, ભાજપ કોંગ્રેસ આ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત કોઈ નામ તો નામ બધાને લઈ શકું છું, પણ આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી, એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે. પરિણામ ઝીરો, પરિણામ આ સુધી કોઈ આવ્યું નથી. આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર જ્યાં પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોયું આવ્યું નથી. એ આપણે સ્વીકારવું પડે, કડવી વાત છે પણ સ્વીકારવી પડે. હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝડપવું છે કે જ્યાં ખરેખર સમાજને માટે આગેવાન એટલે બીડું ઝડપવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા કરે, અને લેવો જ જોઈએ ન્યાય. આપણે કોઈ ભીખ નથી માગતા, આપણે ન્યાય લેવાનો છે, આપણે હક માંગીએ છીએ, આપણે ભીખ નથી માગતા. ગુજરાતમાં જો આપણી એટલી વસ્તી હોય, કોળી સમાજની આપણી એટલી વસ્તી હોય ને આપણે જો અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત એ કે આપણે બધા ભેગા થઈ ગયા. આપણા મિનિસ્ટરો આપણે કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી, પણ પરિણામ નથી આવ્યું. ભેગા છે સારી વાત છે. આ પહેલો બનાવ એવો છે કે બધા ભેગા થઈને આપણે લડત કરી છીએ, નહીતર ભૂતકાળમાં આ બનાવ ઘણા બન્યા છે. આપણે તલીબ આંબોર જોઈ લો તો કોળી સમાજ ઉપર જે પોલીસ અન્યાય છે, અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે, કોઈ સમાજ સામે નથી લડતા. પોલીસે આપણે ખોટું કર્યું છે. નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ લીધી નથી. માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવામાંથી આપણે ન્યાય નથી મળ્યો. એકલા પીઆઈનો વાંક નથી, એના જે મેન આખા એસપી હોય કે આઈજી એ પણ એમાં સામેલ હોય. તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે. તમને બધાને ખબર છે, આપણે લડી લીધા આવેદન એ પાસે આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડી સુરતથી આવી, 10-10 લાખ રૂપિયાના ડીઝલના ધોવાણા કર્યા, પણ રિઝલ્ટ ઝીરો. ખાલી દેખાવ કરવાથી કાંઈ રિઝલ્ટ આવવાનું નથી. હવે આપણે પદ્ધતિસર ગામમાં ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે. હું તો એમ કહું છું આપણે જો સમાજ આપણો મોટો હોય તો સંખ્યા જે ઓછી કહેવાય આપણી. ગામમાં ગામ જઈને આપણે ગામ જો આપણે ખરેખર જે કોળી સમાજનું જેને લોહીનું જેને ગર્વ હોય ને એને ભેગું થવું જોઈએ. આ કોઈના પ્રાઇવેટ કામ માટે ઘણા લોકો એમ કે રાજકારણ આ સમાજ માટે રાજકારણ પણ કરવું પડે, સમાજના હિતની વાત રાજકારણ પણ કરવું પડે, અને બધા સમાજ કરે છે. કાંઈ કોળી એક જ નથી રાજકારણ કરતા ભાઈ. કયો સમાજ રાજકારણ નથી કરતો? બધા રાજકારણ કરે છે. સમાજની હિતની વાત હોય તો આપણે કોઈ ખરાબ પ્રવૃત્તિ કે આપણે કોઈ સમાજની સામે માટે રાજકારણ નથી કરતા, આપણે આપણા ન્યાય માટે રાજકારણ કરીએ છીએ અને કરવું જોઈએ એમ. તો અત્યારે આપણે જે સરપંચના જે લોકોએ આયોજન કર્યું એ પ્રમાણે આપણે શાંતિથી આવેદન દેવા જઈએ. આવેદનપત્ર આપ્યા પછીનો શું રણનીતિ એ પણ આપણે તૈયારી કરવી જોઈએ, કારણ કે આવેદન દેવાથી રિઝલ્ટ હજી મને જ દેખાતા આવશે. આવેદન દેવાથી આપણે કોઈ રિઝલ્ટ દેખાતું નથી, તો એના માટે આપણે આગામી દિવસોમાં આયોજન કરવું પડે. હું તો એમ કહું છું, ગાંધી સિંધિયા માર્ગે પોલીસની સામે આપણે લડત કરવાની છે, સરકાર સામે, પોલીસ સામે. જેલ ભરો આંદોલન કરો. પોલીસને શોખ છે ને આપણા આગેવાનો રાતે સવારે 4-4, 5-5 વાગે ઉઠાવી જાય છે. હમણાં ઉપાડી જાય આપણા 6-7 આગેવાનો, સવારે 5 વાગે પોલીસવાળા પકડી જાય. તો પોલીસવાળાને પકડવાનો શોખ હોય ને તો આપણે સામેથી ધરપકડ વળી લઈએ, જેલ ભરો આંદોલન કરો. સરકારને પણ ખબર પડે, પણ પબ્લિક સંખ્યા ભેગી થવી પડશે. આપણે બધાને જાજી કોઈ વાત નહીં કરતા. ઘણા દિવસથી આપણે બધા મહેનત કરી છે અને આપણે હજી ઢીલું મૂકવાનું નથી. મહેનત શરૂ રાખવી, રિઝલ્ટ 100% આવશે, પણ આપણી એકતા જાળવવી પડશે. એટલું કઈ વિરમું છું. જય જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના અન્ય એક આગેવાન. તેમણે કહ્યું કે અગાઉ પણ એસઆઈટીની ઘણી રચનાઓ થઈ, ઘણી બાબતોને લઈ ચર્ચાઓ થઈ, તપાસો થઈ, પણ પરિણામો છે તે મળ્યા નથી. નવનીતભાઈની કેસમાં ભલે 6 મહિના લાગી જાય, વર્ષો વીતી જાય, પણ પરિણામ છે તે મળવું જોઈએ, ન્યાય તે મળવો જોઈએ. તે પ્રકારે હાલ હુંકાર છે તે કોળી આગેવાનોએ ભરતા હવે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા